શહેરમાં પાટીદારો દ્વારા અનામતની માંગણી સાથે રેલીનું આયોજન કરેલ અને ત્યારબાદ સભાનું આયોજન કરેલ, જેમાં હાર્દિક પટેલે રાજકારણીઓ વિરુદ્ધ આકરા પ્રહારો કર્યા છે અને ભાવનગરના કાયદાને સંછેડ્યો છે. બોટાદના લાઠીદળ બાદ ભાવનગર ખાતે આવી પહોંચેલ હાર્દિક પટેલનું ભાવનગરમાં સ્વાગત કર્યા બાદ ન્યાય યાત્રા સ્વરૂપે કાર અને બાઇક સાથેની પાટીદારોની રેલી નિયત રૂટ પર ફરીને વિજરાજનગરમાં આવેલ પ્રગતિ મંડળ મેદાન ખાતે પહોંચી હતી અને સભાના સ્વરૂપમાં ફેરવાઈ હતી. જોકે અનામતની માંગને લઈને 2 વર્ષથી લડત ચલાવી રહેલા પાટીદાર યુવા નેતા હાર્દિક પટેલ અને પાસની ટીમના અન્ય હોદ્દેદારોએ ભાજપ સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. અહીં ખાસ કરીને પાટીદાર ધારાસભ્યો ભાજપના પ્રદેશ પ્રમુખ જીતુભાઈ વાઘાણીના તેના જ ગઢમાં આડે હાથ લઈ તેના પર આક્ષેપોનો મારો પણ ચલાવ્યો હતો અને સાથે જ આ સભામાં પાટીદાર સાથે થઈ રહેલા તમામ અન્યાયો ગણી ગાંઠી તેનો જવાબ આપવાની પણ વાત કરી હતી અને ભાવનગરના કથળા કાયદાની પણ વાત કરી હતી. જો કે આમાં ભાવનગરના કાયદાની ટીકા થઈ હોય તેમ કહી શકાય. સમાજ પર થઈ રહેલા અત્યાચારના વિરોધમાં છેલ્લા કેટલાય સમયથી પાટીદાર સમાજે કાંઈક મળે એનો પ્રયાસ કરી રહ્યા છીએ, પણ જ્યારથી પ્રદેશ પ્રમુખ બન્યા બાદ સમાજ પર વલ્ગારિટી સ્ટાઇલની ભાષાનો ઉપયોગ કરી રહ્યા છે. એના વિરુદ્ધમાં અમારી આ લડાઈ છે. આ ન્યાય યાત્રા સમાજને લાભ મળે, સમાજને ફાયદો મળે, સમાજને અનામતનો લાભ મળે, ખેડૂતોને આત્મહત્યા ન કરવી પડે. કલ્પસર યોજના જે ન લાવ્યા છતાં પણ આજે ખેડૂતોને ગામડા છોડીને સુરતમાં જવું પડે છે. આ તમામ મુદ્દે ન્યાયના હેતુથી આજે અમે નીકળ્યા છીએ. આજે ભાવનગરના લોકોએ સાબિત કરી દીધું છે કે સત્તા આપી શકે છે તો સત્તા લઈ પણ શકે છે અને એના ઈરાદે આજની આજે ન્યાય યાત્રાની જે પ્રારંભ કર્યો હતો એનું સમાપન અહીંયા છે ભાવેણાની શ્રી કૃષ્ણ. અને અમને વિશ્વાસ છે કે ક્યારેક ને ક્યારેક આ લડાઈ સફળતા થશે. 10 માળની કે 50 માળની કે 10 માળની જે બિલ્ડિંગ સુરતની અંદર બાંધેલી જોઈ છે ને, કેશુ બાપાની દેન છે ને, બધું સ્વીકારવું પડશે. તમે નથી કે મેં એમને કાંઈ ન આપી શક્યા. આજે એમની પરિસ્થિતિ શું આપણે સૌ લોકો જાણીએ છીએ. એમને આપણે કંઈ ના કરી શક્યા. એને સમાજ માટે કુરબાન કરી દીધું બધું, પણ આપણે એના માટે કંઈ ના કરી શક્યા. પણ આજે એ જ 10 માળની ને 25 માળની બિલ્ડિંગના 25મા માળથી આત્મહત્યા કરે છે. આ મોદીની દેન છે, આપણા લોકોની. આજે ગામડાઓ ખાલી જતા રહ્યા, કલ્પસર યોજનાનું કાંઈ કરવામાં ના આવ્યું અને ભાઈઓ 23 તારીખે નર્મદાના નીરના વધામણા કરવા પાછો આવે. નર્મદા નીરના વધામણા નથી કરવા, એ સૌની યોજનાના વધામણા કર્યા હતા. એક ટીપું અંદર પાલો પાણી કાઢવું તો નથી નીકળતું. આપણને શું સમજે છે કઈ સમજ નથી પડતી. હમણાં ટૂંક સમય પહેલા તમારા ભાવનગરની અંદર ભાજપનું બહુ મોટું કૌભાંડ ચાલી રહ્યું છે. હું વ્યક્તિગત કોઈ સમાજનો આરોપ સાથેની વાત નથી કરતો, પણ એક મેડિકલ ભરતીનું કૌભાંડ અહીંયા બહુ સારામાં સારું ચાલી રહ્યું છે. ઘણા બધા અહીંયા ગામડામાંથી એટલે એમને વિચારે છે મેડિકલ શું, આપણો છોકરો ચો ભણે, આપણને ખબર પડે. પણ છેલ્લા 5 વર્ષ ગુજરાત રાજ્યમાં વર્ગ 3 ની જે મેડિકલ ભરતી કરવામાં આવે છે એમાં એક જ નામ અને એક જ કંપની ભાઈ એમ જે સોલંકી નામના વ્યક્તિ કરોડો રૂપિયા ભેગા કરીને તમારા ભાવનગરની અંદર જે પરિસ્થિતિનું નિર્માણ કર્યું છે એમાં કોઈની તાલી નથી પડતી. કા ડરો હો. હું હજુ પણ હું વ્યક્તિગત કે કોઈ સમાજના વિરોધ સાથે નહીં, ડરોમાં આવે. અહીંયા બધા બેઠા છીએ, પટેલ, રાજપૂત, ક્ષત્રિય, ઠાકોર, કોળી, લુહાણા બધા બેઠા છીએ. તન મન અને ગનથી જોડે છીએ. જરૂર પડશે એવી રીતે સાથ સહયોગ આપીશું અને એની અંદર આપણે સૌએ સાથ સહયોગ આપવો પડશે. મિત્રો, અનામતની લડાઈ એ પટેલ લડે છે ચોક્કસ, પણ એની અંદર ફાયદો તમામ સમાજ સવર્ણ સમાજને થવાનો છે. અમે કોઈ એસટી એસસી ઓબીસી સમાજનું છીનવી લેવા નથી માંગતા. એસટી એસસી ઓબીસી સમાજનો દીકરો કલેક્ટર બનતો હોય અમને આનંદ છે. એ કલેક્ટરનો દીકરો એસટી એસસી ઓબીસી નો લાભ લઈને મામલતદાર બનતો હોય અમને ગર્વ છે. એ મામલતદારનો દીકરો એસટી એસસી ઓબીસી નો લાભ લઈને તલાટી બનતો હોય અમે આનંદ અનુભવીએ છીએ. પણ ભાવનગરનો કોઈ ગરીબ ખેડૂતનો દીકરો, ચાહે પટેલ હોય, ચાહે રાજપૂત હોય, ચાહે સોની હોય, ચાહે બ્રાહ્મણ હોય, ચાહે લવાણા હોય, તનતોડ મહેનત કરી હોય, 100 માંથી 95 મારા કોન્સ્ટેબલની પરીક્ષામાં આવી પણ ગયા હોય, પણ એને જ્યારે કોલ લેટર ના આવે ને એનો છાતી ઠોકીને વિરોધ કરીએ છીએ અને એના માટેની અમારી આ લડાઈ છે. બધા કહેતા હતા ફલાણાનો ગઢ, ફલાણાનો ગઢ. હવે ડબલ જોરથી લડવાનો, એમાં જરાય ના નહીં. અને એમના નસીબે એવા, તમને ના ખબર હોય તો કહું,
મારો જે લોકો વિરોધ કરે એને સારી પોસ્ટ આપે. મારી એક ટીવી ડિબેટની સામે એ બેઠા હતા, મને કે ભાઈ તમારે સારું કામ કરવું હોય તો ભાજપમાં સામેલ થઈ જવું જોઈએ કે. મેં તો આ તો ગજબ કેવો છોકરો પેદા થાય એટલે શું ને ભાજપનો ખેસ પહેરાવાનો અમારે. અને એના 8મા કે 9મા દિવસે પ્રદેશ પ્રમુખ. હું ઘણા બધા ગામડાઓની અંદર જાઉં, હું બાપુનગરની અંદર ઘણી બધી સોસાયટીઓની અંદર એક ચાલતા પ્રવાસનું આયોજન કર્યું હતું. ખાટ ચોક પે ચર્ચા, ચાય પે ચર્ચા એવા કાર્યક્રમો અમે ગોઠવા હતા. હું જે સોસાયટીની અંદર જાઉં એ સોસાયટીની અંદર બીજા દિવસે ત્યાંના મિનિસ્ટર સાહેબ જાય. 2-4 સોસાયટી વાળા કીધું હાર્દિકભાઈ તમારે દર 15 દાડે આવવાનું. મેં કીધું કા? કારણ કે મિનિસ્ટર સાહેબ આવીને પૂછે પાણી આવે કે નહીં. જે કામ કોર્પોરેટરે કરવાનું એ કામ મિનિસ્ટર સાહેબ કરતા. મને કે તમારે આવવાનું. મેં કીધું એવું હોય તો રોજ બોલાવજો ને બાપા. તમારું કામ સારું થતું હોય તો વગર મિનિસ્ટર અને વગર મુખ્યમંત્રી વગર ધારાસભ્ય તમારું સારું થતું હોય તો આ તો માં ખોડલની ઉમાની દેન છે, બીજું શું છે.